બજેટ સત્ર પહેલા વિધાનસભાના શાસક પક્ષની બેઠકનું આયોજન કરાયું। મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ આ બેઠકમાં હાજર રહ્યા। ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। પાર્ટી દ્વારા સિંગલ લાઇન વ્હીપ જાહેર કરાયું। ચર્ચા દરમિયાન વિપક્ષના ઘેરાવ પર પ્રતિક્રિયા સંદર્ભે પણ સૂચન આપવામાં આવ્યા। મહત્વના બિલ પર ચર્ચા સમયે હાજર રહેવા સૂચના અપાઈ। બજેટની ચર્ચા અને બિલ પારિત કરવા સમયે હાજર રહેવા સૂચના આપવામાં આવી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, જે બેઠક મળી શાસક પક્ષના ધારાસભ્યોને કેટલીક ગાઈડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે, શું માર્ગદર્શન આપવામાં આવ્યું, શું સૂચન કરાયા? જે બધા વિધાનસભાની સત્રની શરૂઆત થાય તે પહેલા શાસક પક્ષ એટલે કે ભાજપ પક્ષના ધારાસભ્ય દળની બેઠક મળી છે। મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ભાજપના તમામ ધારાસભ્યો આ બેઠકની અંદર ઉપસ્થિત છે। મહત્વનું છે કે સત્રની જ્યારે શરૂઆત થતી હોય છે તે પહેલા શાસક પક્ષની બેઠક મળતી હોય છે અને તેની અંદર પૂરા વિધાનસભા સત્રની કામગીરી સંદર્ભે ચર્ચા થતી હોય છે। કઈ રીતે સરકારનો મજબૂતાઈ સાથે પક્ષ રાખી શકાય તે અંગે માર્ગદર્શન અપાતું હોય છે। કઈ રીતે કોંગ્રેસ પક્ષ જે વિરોધ પ્રદર્શન કરશે, સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે, તેનાથી કઈ રીતે બચી શકાય તે અંગે પણ માર્ગદર્શન અપાતું હોય છે। આજની આ બેઠકની અંદર પણ ધારાસભ્યોને અલગ અલગ દિશા સૂચન આપવામાં આવ્યા છે। વિપક્ષના ઘેરાવ પર પ્રતિક્રિયા સંદર્ભે પણ સૂચના આપી છે કે પાર્ટીના સિંગલ લાઇન વ્હીપ પણ જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં કહેવાયું છે કે સત્ર દરમિયાન તમામ ધારાસભ્યોએ હાજર રહેવાનું છે। મહત્વના બિલો પર ચર્ચા સમયે તેમને હાજર રહેવાનું છે। બિલોના વોટિંગ સંદર્ભે પણ તેમને અવશ્ય ઉપસ્થિત રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। બજેટની ચર્ચા અને બજેટ અને બિલો પારિત કરતા સમયે પણ તેમની હાજરી અનિવાર્ય હોય તે પ્રકારનો સી લાઇન વ્હીપ પણ ભાજપ પક્ષ તરફથી તમામ ધારાસભ્યોને આપવામાં આવ્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।